ये है वापी साम्राज्य स्टेट हाईवे और ये एकदम मक्खन जैसा हाईवे है। આ શું થયું? માખણ તો પીગળી ગયું. અને આ પીગળેલું માખણ ક્યાં સુધી જાય છે ને આગળ તમને વિડીયોમાં જોવા મળશે. તો જુઓ અને લોકોને શેર કરો અને સરકારને ભાન કરાવો કે રસ્તાઓ બનાવો. રસ્તાની હાલત એટલી ખરાબ છે મિત્રો કે હું ઉનાઈથી નીકળ્યો છું, વાંસદા હજુ નથી પહોંચ્યો. અડધો કલાક ઉપર થઈ ગયો છે મને, કારણ કે રસ્તાની હાલત એકદમ બેકાર છે યાર, એકદમ બેકાર. નહીં ચાલે યાર આવું. જો કદાચ કોઈને ઇમરજન્સી સારવારની જરૂર હોય તો હોસ્પિટલમાં કઈ રીતે લઈ જઈ શકે આવા ખાડાવાળા રસ્તામાં, એ પણ જોવું રહ્યું. અને પાછો આ તો વાપી શામળાજી સ્ટેટ હાઈવે નંબર 56 છે, જે શામળાજી ભગવાનના મંદિરે જનારા દર્શનાર્થીઓને કનેક્ટ કરે છે અને એ લોકોને સુવિધા પૂરી પાડે છે કે એ લોકો જલ્દીથી ત્યાં દર્શનાર્થે પહોંચી જાય. પણ જુઓ તમે, આ બસ તો જો ધૂળની ડમરીઓ ઉડાડતી જાય છે. અને આ ખાડા તો લગભગ થોડા પૂડિયા હશે એટલે, બાકી આ આનથી વધારે ઊંડા ખાડા મને લાગે છે, કારણ કે મેં થોડી જગ્યાએ નીચે ઉતરીને જોયું તો 1.5 ફૂટ જેટલા ઊંડા ખાડા છે. આનાથી આપણી ગાડીના સસ્પેન્શન અને ટુ વ્હીલના જમ્પર એવું પણ ખરાબ થઈ શકે છે અને આપણે ખર્ચો આવે છે. તો આ જુઓ તમે, વાંસદામાં આપણે એન્ટર થઈ ગયા છે અને વાંસદા જે આપણે વેલકમ કરે છે ખાડાઓથી. તો મિત્રો શેર કરો અને કોમેન્ટ કરો જેથી આ વિડીયો કોઈ સારા જવાબદાર અધિકારીઓ સુધી પહોંચી જાય અને રસ્તો જલ્દી બની જાય.